પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈના પાર્થિવ દેહ તિરંગામાં લપેટાયેલી કોફિનમાં તેમના પરિવારને સોંપવામાં આવ્યું. વિજય રૂપાણીના પાર્થિવ દેહને લેવા માટે વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી, પુત્ર ઋષભ તેમજ રાધિકા રૂપાણી, નીતિનભાઈ ભારદ્વાજ અને પરિવારના અન્ય સભ્યો ગાંધીનગરથી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા, અમદાવાદના મેયર અને ભાજપના ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા. વિજય રૂપાણીના પાર્થિવ દેહને અમદાવાદ એરપોર્ટથી ચાર્ટર પ્લેન મારફતે રાજકોટ લઈ જવામાં આવ્યું. અમદાવાદ એરપોર્ટ ખાતે ઠેર ઠેર પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ પાઠવતા પોસ્ટર લગાવવામાં આવ્યા. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પાર્થિવ દેહ રાજકોટ લાવવામાં આવ્યો હતો, જેમાં અનેક રાજકીય મહાનુભાવો જોડાયા હતા અને રાજકોટમાં માહોલ ગમગીન બની ગયો હતો. ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિજય રૂપાણીને અંતિમ શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. વિજય રૂપાણીના નિવાસસ્થાને પણ મોટી સંખ્યામાં લોકો શ્રદ્ધાંજલિ આપવા માટે ઉમટી પડ્યા હતા. ગુજરાતના સાંસદો, ધારાસભ્યો તથા ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ રાજકોટમાં અંતિમ દર્શન કરવા માટે આવ્યા હતા. વિજય રૂપાણીના પાર્થિવ દેહને એરપોર્ટ ઉપર નિવાસસ્થાને લઈ જવામાં આવ્યો હતો. પાર્થિવ દેહને પૂજિત મેમોરિયલ ટ્રસ્ટ ખાતે પહોંચાડવા માટે ત્યાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, તેમજ લોકોએ તેમને શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી. વિજય રૂપાણીના નિધન રાજકોટવાસીઓમાં શોક વ્યાપી જવા પામ્યો છે, જ્યાં શહેરના રિયા રોડ ઉપર સદગુરુ તીર્થધામ મિત્ર મંડળના વેપારીઓ વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા. આ દ્રશ્યો એટલા હૃદયદ્રાવક હતા કે પત્ની અંજલિબેન તેમજ પુત્ર ઋષભ અને પુત્રી સહિત સૌ કોઈ ભાંગી પડ્યા હતા. આ વસમી વિદાય જોઈને સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી. જેમણે પોતાના પ્રિયજનોના દેહના ટુકડા પાછા ફરતા જોયા હોય તેમની વેદના લોકો કલ્પી પણ ના શકે. ખરેખર આવી હૃદય ચીરનાર વિદાય કોઈને પણ ન મળે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનથી રાજકોટવાસીઓમાં શોક વ્યાપી જવા પામ્યો હતો. ત્યારે શહેરના રિયા રોડ ઉપર સદગુરુ તીર્થધામ મિત્ર મંડળના વેપારીઓ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચી આવ્યા હતા.